અર્થસૂચક અંકો 3 છે. એટલે જમણા છેડે આવેલા જે કમ્પ્લીટ નથી દેખાતું, તો જમણી બાજુએ કોઈ પણ સંખ્યાની જમણી બાજુએ રહેલા શૂન્ય હોય તો એ જમણા છેડેના અંકો અર્થસૂચક અંકો છે. ક્યારે? જો એ દશાંશ ચિહ્નની રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ હોય તો. એટલે પોઈન્ટ 200 માં અર્થસૂચક અંકો 3 છે, બરાબર છે. તો એ દશાંશ ચિહ્નની જમણી બાજુ હોય તો કહેવાય. પણ હવે એનાથી આગળ વાત કરીએ છીએ, એમાં જ પેટા વિભાગ છે. દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય, સંખ્યામાં જમણી બાજુ ના શૂન્યો અર્થસૂચક નથી ગણાતા. શું કહે છે કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો આ લો બરાબર છે, પણ દશાંશ ચિહ્ન વગરની કોઈ સંખ્યા હોય તો એમાં જમણી બાજુના શૂન્યો અર્થસૂચક નથી. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે 100 એક સંખ્યા છે, 100. તો 100 માં અર્થસૂચક અંકો એક જ છે, 1 છે. એટલે આ બંને શૂન્યોને અર્થસૂચક અંકો તરીકે ગણતરીમાં લેવાના નથી. ક્યારે પણ? તો જ્યાં દશાંશ ચિહ્ન ક્યાંય આવ્યું જ નથી સંખ્યામાં, ત્યાં એ શૂન્યને અર્થસૂચક અંકો તરીકે ગણવાના નથી. ચાલો તમે હજી ચોથા નિયમમાં થોડીક વાતો લખવાની છે, પણ સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ક્રીનશોટ લઈ લેશો અહીંયા. પરંતુ હવે જોજો, 100.0 અથવા પોઈન્ટ મૂકતો જ નથી, 100 પોઈન્ટ મૂક્યો મેં, દશાંશ ચિહ્ન મૂક્યું માં અર્થસૂચક અંકો 3 છે. એટલે જમણા છેડાવાળા શૂન્ય અર્થસૂચક ગણવાના ક્યારે? દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો. જો દશાંશ ચિહ્ન નથી બતાવ્યું તો એ શૂન્ય અર્થસૂચક ગણવાના નથી. પણ દશાંશ ચિહ્ન મૂકી દીધું એટલે અર્થસૂચક અંકો 3 છે એવું કહેવાય. આવી સંખ્યાઓને ખાસ કરીને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિથી દર્શાવવી વધુ અનુકૂળ છે. એટલે આ સંખ્યાઓને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિથી દર્શાવવી વધારે અનુકૂળતા વાળું છે. કેવી રીતે? તમને પ્રશ્ન થાય કેવી રીતે સાહેબ? તો હું સમજાવું છું કે આ જે 100 સંખ્યા છે, 100 એને આપણે આ રીતે દર્શાવીએ. 1 ઇન્ટુ, એટલે અહીંયા લખી દઉં 100 ને 1 ઇન્ટુ 10⁻² પણ કહી શકીએ આપણે. આવી રીતે દર્શાવી શકાય. તો એમાં અર્થસૂચક અંકો 1 છે. એટલે પેલું 100 લખ્યા હતા તો અર્થસૂચક અંક 1 છે, તો એને આ રીતે લખો તો 1 જ આવવાનો છે. પણ જો અર્થસૂચક અંકો 2 લેવા હોય તો 1.0 ઇન્ટુ 10⁻² પણ લખું તો સંખ્યાનું મૂલ્ય તો એને જ છે, એના જ છે. 1.0 ઇન્ટુ 10⁻², એમાં અર્થસૂચક અંકો 2 છે. કયા? 1 અને 0 બંને. પણ 1.00 લખું છું ઇન્ટુ 10⁻², એનું મૂલ્ય એનું જ છે, બદલાયું નથી. છતાંય અર્થસૂચક અંકો 3 છે એવું કહેવાય. ખ્યાલ આવતો હશે? આ ત્રણેય એક જ વાત લખી છે. અહીં દશાંશ ચિહ્ન નથી મૂક્યું તો શૂન્ય હોય કે ના હોય એક જ અંક છે. શૂન્ય સિવાયના અંકો બધા જ અર્થસૂચક છે, તો એ એક અંક અર્થસૂચક અંક કહેવાય. પણ અહીંયા મૂલ્ય તો એનું જ છે, 1.0 લખ્યું ઇન્ટુ 10⁻² કર્યું, એ તો હતું જ. તો આ દશાંશ ચિહ્નની પછીનું શૂન્ય હોય જમણા છેડાનું, એ અર્થસૂચક અંક તરીકે ગણતરીમાં લેવાય. તો આ 2 થઈ ગયા અર્થસૂચક અંકો. પણ અહીંયા 1 0 0 3 થયા, તો 3 અર્થસૂચક અંકો છે. એટલે આ વાતને મિત્રો આપણે ખાસ ધ્યાન પર લઈશું
તો જમણી બાજુના જે શૂન્યો છે એને દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો અર્થસૂચક અંકો ગણવાના છે, દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય તો એને અર્થસૂચક અંકો ગણવાના નથી. તો આ એક ચોથા નિયમની વાત હતી, એ પણ તમે યાદ રાખશો. ત્યાર પછી આ કાઢી નાખું છું અને પાંચમા નિયમની આપણે વાત કરીશું. નિયમ નંબર 5. મુખ્ય 5 નિયમો જ આપણે છે એ જ ચર્ચા કરવાની છે. કોઈ પણ વસ્તુ ની સંખ્યાની ગણતરી કરતા હોઈએ ત્યારે તેને અનંત અર્થસૂચક અંકો હોય છે. દરવાજો ખોલ. કોઈ પણ વસ્તુની સંખ્યા ગણતા હોઈએ, ફિક્સ વસ્તુ, હું ઉદાહરણ આપું છું, એ સંખ્યાની ગણતરી કરતા હોઈએ ત્યારે તેને અનંત અર્થસૂચક અંકો છે. દાખલા તરીકે હું લખી દઉં 2 પેન, આપણી પેન હોય એની વાત છે, અથવા 20 પતંગ. ટેક્સ્ટબુકમાં ઉદાહરણ જુદું ઈંડા વાળું આપ્યું છે, આપણે એવું બધું નથી લખવું. 20 પતંગ. તો આ જે બંને અંકો છે ફિક્સ મૂલ્ય છે, 2 પેન 20 પતંગ, તો એના અર્થસૂચક અંકો કેટલા? અનંત, ઇન્ફિનિટિવ કહેવાય છે. કેમ અનંત અર્થસૂચક અંકો હોય છે? કારણ કે હવે કારણ લખું છું કે 2 પેન કે 20 પતંગ ની પાછળ દશાંશ ચિહ્ન મૂકી અનંત શૂન્યો મૂકી શકીએ, છતાં તેના મૂલ્યમાં ફેર પડતો નથી. એટલે આ 2 પેન છે તો હું એને 2.0000 અનંત સુધી લખી શકું. પછી 20 પતંગ છે તો 20.0000 અનંત સુધી લખી શકું, ઇન્ફિનિટિવ સુધી. એટલે આ બંનેમાં અનંત અર્થસૂચક અંકો કહેવાય. શેમાં? તો કોઈ વસ્તુ હોય, ધારો કે આપણે ક્યારે પેન 2 છે તો આપણે 2.5 પેન, 2.7 પેન, 20 પતંગ, 20.4 પતંગ એવું કહી ના શકીએ. પણ પાણીનો જથ્થો હોય, મિલીલીટરમાં હોય તો 20.4 મિલી કહી શકીએ. એની વાત નથી, કોઈ ફિક્સ વસ્તુ છે તો એ વસ્તુની જ્યારે આપણે ગણતરી કરતા હોઈએ, એની સંખ્યાની ગણતરી કરીએ ત્યારે એ મૂલ્યને હંમેશા યાદ રાખજો, અનંત અર્થસૂચક અંકો હોય છે, ઇન્ફિનિટિવ અર્થસૂચક અંકો છે, એના સાર્થક અંકો છે. કારણ મેં લખ્યું છે અહીંયા, કારણ કે 2 પેન કે 20 પતંગ જે મૂલ્ય છે એની પાછળ દશાંશ ચિહ્ન મૂકી એના પાછળ અનંત શૂન્ય મૂકી શકીએ, અનંત સુધી 0 મૂકી શકીએ, તેમ છતાં એના મૂલ્યમાં કોઈ ફેર પડવાનો નથી. એટલે કોઈ વસ્તુની જ્યારે આપણે ગણતરી કરતા હોઈએ ત્યારે એના અર્થસૂચક અંકો કેટલા છે? તો અનંત છે મિત્રો, એવું કહી શકાય. ચાલો આ પાંચમા નિયમમાં બીજી એક વાત લખવી છે, પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એમાં હું ડેશ કરીને લખું છું. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવેલ મૂલ્ય હોય તો તેને તેના બધા જ અંકો અર્થસૂચક છે. કોઈ વેલ્યુ આપણા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવેલી છે તો એમાં જે ગુણક સંખ્યા છે એના બધા જ અંકો અર્થસૂચક હોય છે. દાખલા તરીકે 4.05 × 10⁵ આવું એક મૂલ્ય છે.
તો એના અર્થસૂચક અંકો ના અર્થસૂચક અંકો કેટલા છે? તો 3 છે. 3 છે. 4, 0 અને 5. પછી એમાં બીજું કશું જોવાનું જ નથી. આપણે જ્યારે કોઈ મૂલ્ય છે, કોઈ વેલ્યુ છે, કોઈ માપન છે, કોઈ ગણતરી છે, જે હશે એ જ્યારે આવી રીતે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવેલ છે, એટલે કે n × 10⁻n ના સ્વરૂપમાં દર્શાવેલ છે, એવા સંજોગોમાં આ જે ગુણક સંખ્યા છે એના બધા જ અંકો અર્થસૂચક અંકો ગણાય છે. બધા જ અંકો. ફોર એક્ઝામ્પલ એક બીજું લઈ લઈએ આપણે, 9.660 ગુણ્યા 10⁻⁴. આ એક સંખ્યા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવી છે, તો એના અર્થસૂચક અંકો 4 છે. તમને ખ્યાલ આવ્યો હશે કયા કયા 4 ભાઈ? તો 9, 6, 6 અને 0. એવા સંજોગોમાં બીજું કશું વિચારવાનું નથી. જ્યારે કોઈ પણ વેલ્યુ એ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવેલ હોય તો એના બધા જ અંકો પછી આ 10 વાળા લેવાના નથી. એ 0 વાળા છે એટલે આપણે એને લેતા નથી. તો એ વખતે આ બધા જ અંકો છે એ અર્થસૂચક અંકો તરીકે લેવાય છે. તો સાર્થક અથવા અર્થસૂચક અંકો શું છે એ આપણે જોયું, એના નિયમો વિશેની વાત કરી, અને એના આધારે પરીક્ષામાં ટૂંકા પ્રશ્નોમાં 2 મુદ્દાઓ પૂછાય. દાખલા તરીકે 1 માર્કનો પ્રશ્ન હોય, પ્રશ્નપત્રની સ્ટાઇલની આપણે પછી વાત કરવાના છીએ, પણ 1 માર્કનો કોઈ પ્રશ્ન હોય તો એમાં પૂછાય કે નીચેની સંખ્યાઓના સાર્થક અંકો જણાવો, અથવા નીચેની સંખ્યાઓના અર્થસૂચક અંકો જણાવો. તો એ જે કઈ સંખ્યાઓ આપી હોય એના અર્થસૂચક અંકો પહેલામાં ધારો કે આ, બીજામાં આ, તો અડધા માર્કમાં અથવા 1 માર્કમાં આવા પ્રશ્નો પૂછી શકાતા હોય છે. તો એ ત્યારે જ આવડે કે જ્યારે આપણે અર્થસૂચક અંકો નક્કી કરવાના નિયમો સરળતાથી જાણ્યા હોય, તૈયાર કર્યા હોય, અભ્યાસ કર્યો હોય, તો એ તમને આવડવાના જ છે. સ્વાધ્યાયની અંદર સાર્થક અંકો અને અર્થસૂચક અંકોના કેટલાક ક્વેશ્ચન્સ છે, કેટલાક પ્રશ્નો છે, તો તમે એનો અભ્યાસ કરજો અને એના આન્સર પણ તમે લખશો. અત્યારે મારી પાસે ટેક્સ્ટ બુક નથી એટલે મને ખબર નથી કે સ્વાધ્યાયના કયા નંબરના પ્રશ્નો છે, પણ તમે જોશો ને પ્રશ્નો સ્વાધ્યાયના, જાતે જ શોધશો તો તમને એ મળી જ જવાનું છે. તો સ્વાધ્યાયના પ્રશ્નો તમે જાતે સોલ્વ કરશો. ચાલો, પછી આપણે અર્થસૂચક અંકો કેમ દર્શાવ્યા? તો એ અર્થવાળા અંકો જાણતા હોઈએ તો છેલ્લા અંકની આપણે અનિશ્ચિતતા દર્શાવી શકીએ, એટલે અર્થસૂચક અંકો ભણ્યા. અનિશ્ચિતતા દર્શાવી શકીએ વાત સાચી છે, પણ જે પરિણામો છે એ વાસ્તવમાં પરિશુદ્ધ અને ચોક્કસ હોવા જોઈએ. એટલે અનિશ્ચિતતા દર્શાવી શકીએ છીએ છતાં દરેક માપનના જે પરિણામો છે અથવા મૂલ્યો કેવા હોય તો મૂલ્યો, એ માપનના પરિણામો કેવા હોવા જોઈએ? તો પરિશુદ્ધ અને ચોક્કસ હોવા જોઈએ. એટલે હવે આપણી પાસે 2 નવા શબ્દો મિત્રો આવ્યા. આ પરિશુદ્ધ હોવું એટલે શું અને ચોકસાઈ વાળું અથવા ચોક્કસ હોવું એટલે શું, એ બાબત આપણે હવે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આ 2 નવા શબ્દોનો આપણે અભ્યાસ કરીશું. એટલે હવે પ્રશ્ન એવી રીતે પૂછાતો હોય છે કે પરિશુદ્ધિ અને ચોકસાઈ ઉદાહરણ સહિત સમજાવો. આવી રીતે ક્વેશ્ચન આપણને પરીક્ષામાં પૂછાય ને આપણે એને ઉદાહરણ સહિત એક્સપ્લેન કરવું પડે. હવે એ એક્સપ્લેન કરવાનો છે કે આપણે ચર્ચા કરીએ છીએ એ જાણતા પહેલા આ પરિશુદ્ધિ અને ચોકસાઈની આપણે ડેફિનેશન સમજવી પડે. એની વ્યાખ્યા આપણે સૌથી પહેલા સમજવી પડશે. જો આપણને વ્યાખ્યા આવડશે તો જ આપણે એનું અર્થઘટન કરીને એના ઉદાહરણને સમજી શકીશું. તો સૌથી પહેલા પરિશુદ્ધિની આપણે ડેફિનેશનનો અભ્યાસ કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ. પરિશુદ્ધિ એટલે શું? તો આવી વ્યાખ્યા આપી શકાય, કોઈ પણ એક જ જથ્થા
ના જુદા જુદા માપનો વચ્ચે ના નજીકપણાને પરિશુદ્ધિ કહે છે. શું કહે છે મિત્રો? ટેક્સ્ટબુકના વાક્યને મેં વ્યાખ્યા સ્વરૂપમાં કન્વર્ટ કર્યું છે. સાદી રીતે તમે આ રીતે જ વધારે સરળતાથી યાદ રાખી શકશો. કોઈ એક જથ્થો છે, કોઈ એક વેલ્યુ છે, એ જથ્થો જુદા જુદા માણસો માપશે તો શક્ય છે કે એનું મૂલ્ય જુદું જુદું આવશે, એના માપનો અલગ અલગ હોઈ શકે. તો એક જ જથ્થાના જે જુદા જુદા માપનો છે, એક જ વ્યક્તિ માપશે અલગ અલગ વખત, તો પણ કદાચ એ જુદું જુદું આવવાની શક્યતા છે. તો એ જુદા જુદા માપનો વચ્ચે નજીકપણું કેટલું છે, એ નજીકપણાને જ પરિશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. આ ડેફિનેશન તમે હમણાં યાદ રાખો. હમણાં એક એક્ઝામ્પલ લઈશું એટલે તરત જ ખબર પડવાની છે. ચાલો મિત્રો, એક બીજી વ્યાખ્યા આપણે ચોકસાઈ જોઈએ છીએ. ચોકસાઈને બીજા શબ્દોમાં ચોક્કસતા પણ કહેવાય છે. ચોક્કસતા એ જ ચોકસાઈ. મિત્રો આપણે આની ડેફિનેશન જોઈએ છીએ. ચોકસાઈ એટલે શું? તો કોઈ એક માપનનું મૂલ્ય એટલે જથ્થાનું મૂલ્ય છે, એક માપનના મૂલ્યના સાચા મૂલ્ય સાથેના સહમતપણાને શબ્દો થોડાક અઘરા છે, તમને હમણાં સમજાઈ જશે. ચોકસાઈ કહે છે. શું કહે છે કે એક માપનનું મૂલ્ય છે, એ મૂલ્ય સાચા મૂલ્ય સાથે કેટલું સહમતપણું દર્શાવે છે, કેટલું સાચું છે. હમણાં એક એક્ઝામ્પલ લઈએ છીએ. એ સહમતપણાને જ એ વેલ્યુની ચોકસાઈ કહેવાય છે. ચોકસાઈ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ બંને વ્યાખ્યાઓને આપણે એક ઉદાહરણ સાથે સમજીએ. તો